તો પ્રેમ લગ્નના વિવાદ પર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ભાગીને થતા લગ્નની નોંધણીના વિષયમાં સરકાર હવે નિયમ બદલશે। કેબિનેટની મંજૂરી બાદ સરકાર સત્તાવાર જાહેરાત કરશે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે। તો હવે આ નવા નિયમો છે તે લાગુ કરવાની વાત નહીં, ત્યારબાદ અત્યાર સુધી જે વિચારણાની જે વાતો ચાલી રહી હતી ને જેને લઈને આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। કેબિનેટની મંજૂરી બાદ હવે સરકાર સત્તાવાર જાહેરાત કરશે તેવી વાત પણ સામે આવી રહી છે। પ્રેમ લગ્નનો જે વિવાદ ચાલી રહ્યો છે, ચર્ચાઓએ જોર પકડ્યું છે ને ત્યારબાદ હવે આ વિવાદ પર સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાગીને થતા લગ્નની નોંધણીના વિષયમાં સરકાર હવે નિયમો બદલશે તેવી વાત સામે આવી રહી છે, જેને લઈને ટૂંક સમયમાં હવે સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે। કેબિનેટની મંજૂરી લેવામાં આવશે અને કેબિનેટમાં મંજૂરી મળતાની સાથે સરકાર આ બાબતે સત્તાવાર જાહેરાત છે તે કરશે, નિયમો બદલવામાં આવશે। પ્રેમ લગ્નના વિવાદો છે તે જોવા મળી રહ્યા છે। સમાજમાં થતા પ્રેમ લગ્નને લઈને અનેક જે ચર્ચાઓ છે તે વ્યાપી હતી। થોડા સમય પહેલા સરકારે એ પણ નિવેદન આપ્યું હતું કે ચર્ચા કરવામાં આવશે, નિયમોમાં ફેરફાર કરવામાં આવશે, વિચારણા કરવામાં આવશે। જો કે હવે આ વિચારણા શરૂ થઈ ગઈ છે અને હવે તેને લઈને નિયમો બદલવાની વાત કરવામાં આવી છે। લગ્ન રજીસ્ટ્રેશન પહેલા માતા પિતાને પણ ઉલ્લેખ કરવાનો જે આ નિયમ છે તે પણ લાગુ કરવાની ક્યાંક વાત છે તે થઈ રહી છે, એટલે કે હવે પ્રેમ લગ્નનો નિયમ બદલાશે તેવી વાત ક્યાંક સામે આવી રહી છે। સરકાર મોટી જાહેરાત કરી શકે છે, કેબિનેટની મંજૂરી લેવામાં આવશે અને આ મંજૂરી બાદ સરકાર સત્તાવાર જાહેરાત કરે તેવી વિગતો મળી રહી છે। પ્રેમ લગ્નના વિવાદ પર આ સૌથી મોટા સમાચાર છે તે મળી રહ્યા છે। ભાગીને થતા લગ્નની નોંધણીના વિષયમાં સરકાર નિયમ બદલશે તેવી વાત સામે આવી છે અને તે માટે કેબિનેટની મંજૂરી લેવાશે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, પ્રેમ લગ્નના જે વિવાદ ચાલી રહ્યા છે, આટલા દિવસોથી ચર્ચાઓ ચાલી રહી છે અને હવે સરકાર નિયમો બદલવા જઈ રહી છે તેવી વાત, શું વિગત? બિલકુલ, જે પ્રેમ લગ્નના નોંધણીના સંદર્ભમાં જે વિવાદ થયો છે, અલગ અલગ સામાજિક સંગઠનો તરફથી રજૂઆત રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી હતી। આજે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે આવતીકાલની કેબિનેટની બેઠકની અંદર આ સુધારેલા જે પણ નિયમો છે તે મૂકવામાં આવશે। કેબિનેટની મંજૂરી બાદ સરકાર જે છે તે સત્તાવાર જાહેરાત કરી શકે છે। જે પ્રેમ લગ્ન, જે ભાગીને લગ્ન કરવામાં આવે છે તેની અંદર રજીસ્ટ્રેશન પહેલા જે માતા પિતાના જે નોટિસ જે છે તે મોકલવામાં આવશે અને માતા પિતાએ 30 દિવસની અંદર આ નોટિસનો જવાબ આપવાનો રહેશે। યુપીના જે આધાર કાર્ડની અંદર નોંધાયેલી સરનામું છે તે મુજબની કચેરીમાં જ નોંધણી જે છે તે આ લગ્નની થઈ શકશે અને કાયદા મંત્રી આ સંદર્ભે એક મહત્વપૂર્ણ બેઠક કાયદાશાસ્ત્રીઓ સાથે પણ આગામી સમયની અંદર કરવા જઈ રહ્યા છે। એટલે તમામ જે વિગતો જે છે, અલગ અલગ કાયદાઓ શું છે, નિયમો શું છે અને એની અંદર કયા પ્રકારનો સુધારો કરવામાં આવી શકે છે, તે તમામ બાબતોને લઈને આજે સમીક્ષા જે છે તે કરવામાં આવશે અને આવતીકાલની કેબિનેટની અંદર સુધારેલા જે નિયમો છે તે રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ આ જે સુધારેલા જે મુદ્દાઓ છે તેના સંદર્ભમાં રાજ્ય સરકાર સત્તાવાર મંજૂરી આપી શકે છે। એટલે આવતીકાલની કેબિનેટની બેઠક મહત્વપૂર્ણ બની રહેવાની છે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર। મેં રજૂઆત તો ગઈકાલે મુખ્યમંત્રીને પણ કરી હતી, આજે હર્ષ સંઘવીને કરી હતી કે ભાઈ જે મા બાપો ગામડામાં રહેતા હોય, દીકરીઓને શહેરમાં ભણવા મોકલે છે, શહેરમાં અમદાવાદમાં આવતા હોય, સુરત આવતા હોય કે જ્યાં ત્યાં એને કોલેજમાં એડમિશન મળે ત્યાં મોકલતા હોય છે। પછી ઘણા આજે રોમિયો ફરતા હોય છે આચા ખોટા, જે ખરેખર પોતે પોતાના ધંધોય ન કરતા હોય, કાં તો માગીને ગાડી લઈને ફરતા હોય અને આ દીકરીઓને ફસાવી અને જે લગ્ન કરે છે ભગાડીને, એના અનુસંધાનમાં અમે સરકારમાં રજૂઆત કરી। ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને કરી છે અને આજે ગૃહમંત્રી સાહેબને અને ડેપ્યુટી સીએમને પણ રજૂઆત કરી કે ભાઈ આ મા બાપની સંમતિ લેવી જરૂરી છે। કોઈ પણ દીકરી, જ્યારે દીકરી 20 વર્ષ 25 વર્ષ એને પાળીને મોટી કરી હોય અને પછી ગમે ત્યાં ભાગી જાય અને પછી જયારે પોલીસમાં ફરિયાદ થાય, પોલીસમાં મળવાનું થાય કે હું ઓળખતી નથી, આવા પ્રસંગો બનતા હોય છે। એટલે મેં રજૂઆત કરી કે ભાઈ કાયદો બનાવો અને મા બાપની સંમતિ લઈ અને ભલે એને દીકરીને જ્યાં લગ્ન કરવાના કરે, પણ મા બાપની સંમતિ હોય, એ સંમતિ લઈને જ લગ્ન થાય એનું રજીસ્ટ્રેશન કરવું, એવું અગાઉ પણ સમાજે રજૂઆત કરી હતી, અમે પણ રજૂઆત કરી છે, અગાઉ અમે પણ કરી હતી અને હવે પણ કરી છે કે ભાઈ કાયદો
આ વખતની વિધાનસભામાં જ બને એવું અમે આશા રાખીએ છીએ. તો જે પ્રકારે હવે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, હવે કેબિનેટમાં મંજૂરી લેવાની વાત છે તે ચાલી રહી છે. પાટીદાર આગેવાનોએ જે પ્રકારની રજૂઆત કરી હતી ને તેને આધારે હવે વિચારણાઓ છે તે સરકાર દ્વારા કરવામાં આવી અને હવે આ મોટા સમાચાર અને જેને લઈને હવે સત્તાવાર જાહેરાત પણ ટૂંક સમયમાં થવા જઈ રહી છે. બાકીની થતા લગ્નની નોંધણીના વિષયમાં સરકાર નિયમ બદલવા જઈ રહી છે તેવી વાત સામે આવી છે. કેબિનેટની મંજૂરી બાદ સરકાર સત્તાવાર જાહેરાત કરશે. લગ્ન રજીસ્ટ્રેશન પહેલા માતાપિતાને નોટિસ આપવામાં આવશે અને માતા પિતાએ તે બાબતનો ખુલાસો છે તે કરવો પડશે. ત્યારબાદ હવે 30 દિવસમાં આ નોટિસનો જવાબ માતા પિતાએ આપવો પડશે. જેવી આ નિયમોમાં ફેરબદલ છે તે જોવા મળી શકે. લગ્નની અરજી કરનાર યુવતીના આધાર કાર્ડની સરનામા અનુસાર જ નોંધણી કરવામાં આવશે. આજે સાંજે કાયદા મંત્રી અને કાયદાશાસ્ત્રીઓની અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. તો એડવોકેટ સોનલ જોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. સોનલબેન, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હવે જે પ્રકારે પ્રેમ લગ્ન વિશે આપણે ઘણી વખત ચર્ચા કરી ચૂક્યા છે અને ઘણી વખત એવા કાયદાની માંગ પણ થઈ છે કે જે પ્રકારે દીકરીઓ ઘરેથી ભાગી જાય છે, પ્રેમ લગ્ન કરી લે છે અને પછી માતા પિતાને વાંધો ઉઠતો હોય છે. હવે સરકાર નિયમોમાં ફેરબદલ કરવા જઈ રહી છે, શું કહેશો? મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે બંધારણ સર્વોપરી છે. તમારે તમારા સમાજની દીકરીઓને સમજાવી હોય તો તમે સમજાવી શકો છો, પરંતુ તમે એવું ન કરી શકો કે એક કાયદો લાવીને તમે લગ્ન કરતા અટકાવો. કાયદાની અંદર તમે મા બાપ તો પછી માલિકી ભાવ જ થઈ ગયો કે લગ્ન સમયે મા બાપની હાજરી જરૂરી છે. કોઈ વ્યક્તિ આવો કાયદો લાવવાના કારણે ઘણું બધું નેગેટિવિટી થઈ શકે એમ છે, બાળકોના ઉપર માનસિક અસર થઈ શકે એમ છે અને એનું ખરેખર ઘણા બાળકો આના લીધે સુસાઇડ પણ કરતા હોય છે. મા બાપ પોતે બાળકોને જન્મ આપે છે પણ એના માલિક ન થઈ શકે કે લગ્ન વખતે કોણ શું કરશે, કોના સિગ્નેચર. હા, એમની સમજણ આપી શકો, તમે સમાજને સુદૃઢ અને મજબૂત કરી શકો, સંસ્કાર આપી શકો, પરંતુ આવો કાયદો ખરેખર બંધારણીય હકોના વિરુદ્ધમાં છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. આવો કાયદો ક્યારેય પણ આવવો નહીં જોઈએ. હા, ખોટા લગ્નની નોંધણી થાય છે એ ના થવી જોઈએ, એના સાથે છું, પરંતુ ક્યાંય ને ક્યાંય આવો કાયદો બનાવી અને દીકરીઓને જો પહેલા તો પછી રાજારાવ મોહનરાવને પાછો જન્મ લેવો પડશે કે દીકરી દૂધ પીતી કરતા હતા, દીકરી હવે છે ક્યાંથી ક્યાં જતી રહી હતી, ફરી પાછી એની ઉપર આપણે તરાપ મારવાની કોશિશ કરી રહ્યા છીએ. તો આ બિલકુલ યોગ્ય નથી. બિલકુલ. એટલે સોનલબેન, આ વાત એવી થઈ કે જો આ કાયદો આવે છે તો પછી એ પ્રેમ લગ્ન સમાન નહીં રહે, પરંતુ અત્યારે જે પ્રકારે સરકાર આ વિચારણા કરી રહી છે, કેબિનેટમાં જો તેની મંજૂરી પણ મળી શકે તો મોટો કાયદો બની શકે. બંધારણમાં આવો કોઈ કાયદો બદલવાની અથવા તો જે પ્રકારે પ્રેમ લગ્નના જે કાયદા છે તેના વિરુદ્ધમાં આવી કોઈ જોગવાઈ છે ખરા? ઓબ્વિયસલી બંધારણીય હકો છે. કોઈ વ્યક્તિ પોતાનું સ્વતંત્ર રીતે જીવન જીવી શકે, બંધારણીય હકો છે. સ્વતંત્રતાનો હક એની અંદર આપેલો છે, ફ્રીડમ ઓફ સ્પીચનો હક આપેલો છે. અને એવી રીતે દીકરીઓને બાંધવા બાળકોને તો પછી એવું થઈ ગયું કે તમે છોકરાને જન્મ તમારા ખુશી માટે આપો છો, તમે એના માલિક બનો છો. કાલે જ આપણે એક વખત વિરાટ જોયો છે, એની અંદર આપણે ચર્ચા કરતા હતા કે સમાજની છોકરી સમાજમાં લગ્ન કરે એની હું આગ્રહી છું, પરંતુ શું દીકરીને અગર યોગ્ય લાગ્યું કોઈ જગ્યાએ સારા સંસ્કારી મા બાપની સંમતિ લઈને એને લગ્ન કર્યા છે તો પછી એ સ્વતંત્રતા હોવી જોઈએ. કદાચ આપણે લોકશાહીમાં જઈએ છીએ અને આવી રીતે કાયદો નહીં બનાવવો જોઈએ એવું સ્પષ્ટપણે માનવું છે. બિલકુલ. સોનલબેન, વીટીવી ન્યૂઝ સાથે આપ જોડાયા તે બદલ આપનો આભાર. તો જ પ્રકારે હવે આ સમગ્ર મામલો સામે આવ્યો છે. પ્રેમ લગ્નનો નિયમ બદલાશે તેને લઈને હવે આ ચર્ચાઓ છે તે વેગ લઈ રહી છે. પ્રેમ લગ્નના વિવાદ પર હવે આ સૌથી મોટા સમાચાર અને હવે કેબિનેટમાં મંજૂરી બાદ હવે આ નિયમ છે તે લાગુ થશે અને ત્યારબાદ સમગ્ર મામલે સત્તાવાર જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી શકે. આજે મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે અને કાયદાશાસ્ત્રીઓ અધિકારીઓની હાજરીમાં આ સમગ્ર બાબતે ચર્ચા થશે. તો ગુજરાત હાઈકોર્ટના વકીલ નારાયણભાઈ અસલ આપણી સાથે જોડાયા છે. નારાયણભાઈ, વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હવે જે પ્રકારે પ્રેમ લગ્નને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ ચૂકી છે, વિવાદ પણ આપણે જોઈ રહ્યા છે, પરંતુ હવે સરકાર નિયમોમાં ફેરબદલ કરવા જઈ રહી છે. શું કહેશો આપ સમગ્ર મામલાને લઈને, કેવી રીતે જુઓ છો? મેડમ, એકચ્યુઅલી એવું છે કે લગ્નને લઈને કોઈ એવું ખાસ પ્રોવિઝન નથી કે લગ્નની ઉજવણી ક્યાં કરવી જોઈએ. હિન્દુ મેરેજ એક્ટમાં કે મોમેડિયન લોની અંદર આવી કોઈ જોગવાઈ નથી, પરંતુ હમણાં કેટલાક સમયથી રાજ્યમાં
ખોટી રીતે લગ્નની નોંધણીના બનાવો બની રહ્યા છે અને તલાટીઓ અને લગ્ન નોંધણી અધિકારીઓ જે રીતે નોંધણી કરી રહ્યા છે અને માતા પિતાને અંધારામાં રાખી રહ્યા છે, પરંતુ ખરેખર કાયદાકીય રીતે ટકવાપાત્ર મુદ્દો નથી. કારણ કે ભારતીય સંવિધાનમાં આર્ટિકલ 40 ઇક્વાલિટી બિફોર ધ લો અને તમામ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે અને એમાં કોઈ માતા પિતાની 18 વર્ષનું થઈ ગયા પછી કોઈ સંમતિ કે મંજૂરીની જરૂરિયાત રહેતી નથી હોતી. એટલે કાયદાકીય રીતે ગુંચવણાવાળી વસ્તુ છે, પરંતુ રાજ્ય સરકાર આ રીતે કાયદો લાવવા કે નિયમોમાં ફેરફાર કરવા માંગતી હોય તો એ પ્રમાણે એ સંપૂર્ણ રીતે પહેલા તો કાયદામાં ફેરફાર કરવો પડે અને પછી જ આ પ્રકારના નિયમો લાવી શકે છે. એટલે નારાયણભાઈ, માનો છો કે જે પ્રકારે હવે જો કેબિનેટમાં મંજૂરી મળી ગઈ આ નવો જે કાયદો અથવા તો નિયમોમાં ફેરફાર કરવામાં આવી શકે તો લોકોની સ્વતંત્રતા છે તે છીનવાઈ શકે છે, કારણ કે હવે માતા પિતાને લગ્ન કરશે કોઈ પ્રેમ લગ્ન તો નોટિસ મોકલવામાં આવશે અને 30 દિવસમાં માતા પિતાને જવાબ આપવો પડશે તેવી વાત છે. હા, એટલે એમાં ખાસ કરીને વાત એ કરીએ તો હિન્દુ મેરેજ એક્ટ અને મોમેડિયન લો ની અંદર આ પ્રકારની કોઈ જોગવાઈ નથી કે એમાં 30 દિવસની નોટિસનો સમય આપવો જોઈએ. જ્યાં લગ્ન થાય એ સ્થળની જ્યુરિસ્ડિક્શનની અંદર જ લગ્નની નોંધણી થતી હોય છે. જે આ નિયમોમાં જે ચર્ચા થઈ રહી છે કે યુવતીના લોકેશન, યુવતીનું જે આધાર કાર્ડમાં સરનામું હોય ત્યાં નોંધણી કરાવી જોઈએ, આવી કોઈ જોગવાઈ કાયદામાં નથી. તો પ્રથમ કાયદામાં ફેરફાર કરવો જોઈએ અને પછી આવી રીતે નિયમોમાં લાવી શકાય. તો કાયદામાં અને નિયમોમાં બંનેમાં કોન્ટ્રાડિક્શન પેદા થાય છે. તો કાયદાકીય રીતે અનસ્ટેબલ છે અને એક સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો એક સામાજિક રીતે છોકરા કે છોકરીઓને પોતાના સ્વતંત્રતાનો અધિકાર છે પોતાના જીવનસાથી પસંદ કરવાનો, એમાં પણ ક્યાંક ને ક્યાંક આ એક વન ટાઈપ ઓફ પ્રોહિબિશન લાવવાનો પ્રયત્ન છે એવું આ દેખાઈ રહ્યું છે. બિલકુલ, નારાયણભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર. તો સરકારે હવે આ નિયમો બદલવાની વાત કરવામાં આવી રહી છે તો ક્યાંક એડવોકેટના મત પણ આપણે સાંભળ્યા, લોકોની સ્વતંત્રતા છીનવાઈ જશે તેવી પણ ક્યાંક વાત કરવામાં આવી છે, પરંતુ હવે સરકારે વિચારણા કરી છે તો હવે આ વિચારણા પર હવે કેબિનેટમાં મંજૂરી લેવામાં આવશે. આગામી સમયમાં સત્તાવાર જાહેરાત શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. પ્રેમ લગ્નનો આ નિયમ બદલવામાં આવશે, કેવા કેવા નિયમો છે તેના લાગુ થશે ને તે આજે સાંજે કાયદામંત્રી અને કાયદાશાસ્ત્રીય અધિકારીઓ સાથે બેઠક કરવાના છે ને ત્યારબાદ આ નિર્ણય છે તે લેવામાં આવી શકે છે. પાટીદાર આગેવાનોએ જે કાયદામાં સુધારાની માંગ કરી હતી ને ત્યારબાદ વિચારણા શરૂ થઈ.